સૌથી વધુ મકાનો પર બુલડોઝર ફરી જાય પરંતુ તંત્ર કે ધારાસભ્યને ખબર નથી હોતી કે આ બુલડોઝરની કાર્યવાહી કોણે કરી છે। સુરતના નાસીનગરમાં સૌથી વધુ મકાનો પાડી પાડવામાં આવ્યા, કોણે પાડ્યા એ તંત્રને ખબર નથી। તંત્રને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે, ધારાસભ્યને પ્રશ્ન પૂછવામાં આવે છે તો તેઓનું કહેવું છે કે અમને ખબર નથી, તમારા માધ્યમથી જ અમને ખબર પડી છે કે આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે આવા જવાબો છે જવાબદાર વ્યક્તિઓ પાસેથી મળે ત્યારે ચોક્કસથી સવાલ થાય કે જો તમે જવાબદાર લોકો છો, જનપ્રતિનિધિ છો અથવા તો તમે તંત્રના એક જવાબદાર વિભાગમાં કામ કરી રહ્યા છો, આટલી મોટી કાર્યવાહી થઈ જાય અને જો તમને ખબર ન હોય તો તમે કરી શું રહ્યા છો। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। સુરતનું નાસીનગર જ્યાં એક બે નહીં પરંતુ સૌથી વધુ મકાનો છે તેના પર બુલડોઝર ફરવી ગયું અને સેંકડો લોકો છે રસ્તા પર આવી ગયા। પણ જ્યારે આ ગરીબો ન્યાય માંગવા પાલિકાની કચેરીએ પહોંચ્યા ત્યારે સત્તાધીશોએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે ભાઈ ડિમોલિશન અમે કર્યું જ નથી। વિચારો, હાઈકોર્ટ કે પાલિકાની કોઈ નોટિસ નહીં છતાં કોઈ આવીને 100 મકાનો તોડી જાય છે। સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ પોતે સ્વીકારે છે કે પાલિકા માત્ર લાઈન દોરે એટલે કે ડિમાર્કેશન કરવા ગઈ હતી, તો પછી આ ભૂતિયા બુલડોઝરો કોના હતા? કોંગ્રેસ નેતા અરશદ જરીવાલાનો આરોપ છે કે ખાનગી બિલ્ડરને રસ્તો કરી આપવા માટે આખો ખેલ ખેલાયો છે, પરંતુ જે શનિવારે નાસીનગરમાં થયું તેણે કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાડી દીધા છે। સામાન્ય રીતે કોઈ પણ ડિમોલેશન કરતા પહેલા સ્થાનિકોને નોટિસ આપવામાં આવે છે, સામાન હટાવવાનો સમય આપવામાં આવે છે, પરંતુ અહીં રજાના દિવસે કોઈ પણ પૂર્વ સૂચના વગર બુલડોઝર ત્રાટક્યા અને ગરીબોના આશિયાના ઉજાડી દીધા। જ્યારે ઘર વિહોણા થયેલા લોકો કોંગ્રેસના કોર્પોરેટર અરશદ જરીવાલા સાથે પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અધિકારીઓના જવાબ સાંભળીને સૌ ચોંકી ઉઠ્યા। અધિકારીઓએ સાફ કહી દીધું કે આ કામગીરી પાલિકાની છે જ નહીં। અને આ મામલે જ્યારે અમારા સંવાદદાતાએ કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે શાસક પક્ષની લાચારી અને બેદરકારી છતી થઈ ગઈ। સાંભળીએ ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ ચેરમેન શું કહી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી નાસીનગર જે રહેણાંક વિસ્તાર છે તેમાંથી સૌથી વધુ કાચા પાકા મકાનો તોડી પડાયા છે ત્યારે આ તમામ પરિવારો હાલ નિરાધાર બન્યા છે, પરંતુ 6 થી 7 દિવસ વીતી ગયા છે ડિમોલિશનના, પરંતુ આ ડિમોલિશન કોના દ્વારા કે કોના ઇશારે થયું છે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કારણ કે આ ડિમોલિશનની જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી થઈ રહ્યું। આપણી સાથે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા જોડાયા છે। સાહેબ, શું કહેશો? અઠવાડિયું સમય સાહેબ વીતી ગયો છે, સાહેબ ડિમોલિશનની જવાબદારી કોઈ નથી લઈ રહ્યું, આ બાબતે શું કહેવું છે? તપાસ કરાવવી જોઈએ, કરવી જોઈએ, અને આપના મારફત જ મને ધ્યાનમાં મારા આવ્યું છે। હું આઉટ ઓફ સિટી હતો 2-4 દિવસ, 2 દિવસ થયા હું આવ્યો અને આજે સવાલ સંકલનની અંદર મેં પ્રશ્ન કરીને સ્પષ્ટતા માગી હતી કમિશનરશ્રી પાસે, સુરત મહાનગરપાલિકા। એમનું એવું કહેવું મને જવાબ આપ્યો કે સુરત મહાનગરપાલિકા તરફથી કોઈ પણ ડિમોલિશન કરવામાં આવ્યું નથી, અને જે અધિકારીઓ કીધું ત્યાં જોવા મળે છે એ અધિકારીઓ શું કામ ગયા હતા, તો એવું કહેવામાં આવ્યું કે ભાઈ 205 નીચે જે રસ્તો એને જાહેર કરેલો છે એ રસ્તાનું માપ લેવા ત્યાં ગયા હતા। તો ડિમોલેશન કોણે કર્યું? તો ડિમોલેશન કોર્પોરેશનના કોઈ કર્મચારીએ ઓર્ડર નથી કર્યો, કે નથી કોર્પોરેશને નોટિસ આપી, કે નથી કોર્પોરેશનના કોઈ વાહનો એમાં ઉપયોગમાં લીધા। એટલે કોણે કર્યું એ અમને ખ્યાલ નથી, ફક્ત ને ફક્ત અમે માપણી કરવા કોર્પોરેશન ગયું, તો આ પ્રકારનો મને જવાબ સુરત મહાનગરપાલિકા કમિશનરશ્રી દ્વારા આપવામાં આવ્યો છે। બીજી વાત જે આપ મીડિયા દ્વારા જે જાણવા મળે છે કે ત્યાં પોલીસ ગઈ હતી, SOG ગઈ હતી, લોકલ પોલીસ નહોતી, આ બધું મીડિયા દ્વારા માહિતી મળે છે। તો કોણ ગયું હતું, પોલીસ જવાથી તે પોલીસે કર્યું એવું ન કહી શકાય, પરંતુ કાંઈક શંકા ઉદ્ભવે એ પ્રકારની ગતિવિધિ થઈ એવું જણાઈ આવે છે। એટલે આખો તપાસનો વિષય છે કે તો પોલીસે ત્યાં કેમ ગઈ હતી, બંદોબસ્ત માગ્યો તો એવી વાત આવે છે, તો બંદોબસ્ત આપ્યો છે કે નથી આપ્યો? સેન્ટ્રલ ઝોને કોઈ એમ કહે ભાઈ બંદોબસ્ત માગ્યો હતો, તો સેન્ટ્રલ ઝોનને બંદોબસ્ત ફાળવ્યો કે નથી ફાળવ્યો? અથવા તો એમનામ પોલીસ ગઈ છે, કોના કહેવાથી ગઈ છે, જમીન કોની છે, પ્રાઇવેટ છે, જે ઝૂંપડા ખાલી કર્યા એ રસ્તા ઉપરથી કર્યા કે પ્રાઇવેટમાંથી કર્યા?
જો પ્રાઇવેટમાંથી જગ્યા ખાલી કરવામાં આવે તો કોર્પોરેશન કે પોલીસ કોઈ પણ કરાવી શકતી નથી નિયમ અનુસાર. અને કોર્પોરેશનની માલિકીનો રોડ અથવા તો રિઝર્વેશન હોય તો એમાં પ્રાઇવેટ લોકો એને ખાલી કરાવી શકતા નથી. આ બંને જો કરવામાં આવે તો બંને એક જાતનો ગુનો કર્યો ગણાય. એટલે તપાસ વિષય એ છે કે આ કોણે કરાવ્યું એકવાર એ સાબિત થવું પડે, કોઈ જવાબદારી લેવી પડે, અથવા તો તપાસ જે તે લાગુ તંત્રએ અને તપાસ કરી અને એને જાહેર કરવું પડે કે આ વસ્તુ આનાથી થઈ છે. સાહેબ, વિડીયોમાં ડિમોલિશન સમયના જે વિડીયો છે તેમાં જોઈ શકે છે એસઓજી ના જે ટીમ છે, સુરત જે સ્થાનિક પોલીસ છે તે પણ હાજર છે અને બ્લુ શર્ટ અને બ્લેક પેન્ટમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સાહેબ ત્યાં હાજર છે. તો પછી મહાનગરપાલિકા કઈ રીતે કહી રહી છે કે અમે કોઈ આદેશ નથી આપ્યા ડિમોલિશનના? મેં પહેલાં કીધું એમ કમિશનરશ્રીએ એવું કીધું કે ભાઈ અમે માપ માટે ગયા હતા. 205માં જે રસ્તો જ્યાં કબજો ખાલી હતો અથવા તો કરતા હતા ત્યાં અમે રસ્તા 205 નીચે જે જાહેર કરેલો છે એ રસ્તાની માપણી પૂરતો અમારો રોલ હતો, બાકી અમારો કોઈ અંદર ભૂમિકા નથી. આ પ્રકારનો મને કમિશનરશ્રીએ જવાબ આપ્યો છે. સાહેબ, કોઈ ષડયંત્રની રૂહે આ ડિમોલિશન પ્રકારે કરવું કેટલું ગંભીર કહેવાય અને આવું કદાચ થઈ ગયું છે તો હવે શું કાર્યવાહી થવી જોઈએ? કોર્પોરેશનને કર્યું હોય તો એને પ્રાઇવેટ જગ્યામાં કરવું પડે. જો કોર્પોરેશનની જગ્યામાં કરવું પડે. જો પ્રાઇવેટ જગ્યામાં કરાવ્યું તો એ ગુનેગાર જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ. જે તો એ સરકારી તંત્રએ કોઈ પણ કર્યું હોય, આ પગલું ભર્યું હોય તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે કાયદાની અંદર રહીને તંત્ર હોય કે કમિશનર હોય કે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય કે MP કે મિનિસ્ટર, જે મૂળભૂત નિયમને કાયદો જે છે એની અંદર જ બધા આવે છે રાજ્ય સરકારની અંદર. એટલે કોઈએ જો વ્યક્તિગત રીતે કોઈ પોતે કાયદાનો મિસયુઝ કર્યો હોય અને આ પગલું ભર્યું હોય તો એ નિંદનીય છે અને ખરાબ છે અને ઘાતક છે. સાહેબ, સ્થાનિકોને એવું કહેવું છે કે તે જ તેમના જે મકાનો તોડ્યા છે તેના નજીક જ એક ખાનગી સાઇટ બની રહી છે, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ઊભો થઈ રહ્યો. સાહેબ, એ લોકોને ક્યાંક લાભ કરવા માટે આ થયું હોય તેવા આક્ષેપો ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે. હવે એ આક્ષેપ કરે છે, એ આક્ષેપનો મારી પાસે પ્રૂફ કાંઈ નથી, પણ આગળ આ જ પ્રકારનું વર્ષ 1.5 વર્ષ પહેલાં ડિમોલેશન થયેલું એ મારી જાણમાં આવેલું. અને કોણ બિલ્ડર છે એ મારા જાણમાં નથી. કોણે કરાવ્યું એનું પ્રૂફ વગર હું કાંઈ ન કહી શકું. ત્યાંના સ્થાનિક લોકો જે કહેતા હોય તો એને જે લાગ્યું છે, એનો જે અનુભવ થયો છે એ વાત કરતા હશે. પરંતુ એક જાહેર પ્રતિનિધિ તરીકે હું એટલું કહી શકું કે નિયમની બહાર જો કોઈએ કર્યું હોય તો એ ખોટું કર્યું છે, ખોટું થયું છે અને એની સામે પણ પગલાં લેવા જોઈએ. સાહેબ, આશરે 106 પરિવારો સાહેબ ઘર વિહોણા નિરાધાર થાય. સાહેબ, તેઓને ખાવા પીવા માટેની જગ્યા નથી, સુવા બેસવા માટે જગ્યા નથી. સાહેબ, એ લોકોને હજુ સુધી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ નથી મળી જે તેમને મળવાપાત્ર હોય. તો સાહેબ શું કહેશો આ બાબતે? પહેલી વાત તો એ છે કે આ વિસ્તારમાં લેતા કોર્પોરેશન સરકારે કોઈ કરાવ્યું હોય તો સરકારની જવાબદારી થાય ને મારે કરાવવું જોઈએ. રહી વાત કોઈ બહારના માણસોએ કરાવ્યું હોય તો એની સામે પગલાં લેવા જોઈએ. મેં કીધું આમાં બધું જ આવી જાય છે. સરકારે કર્યું હોય, કોર્પોરેશને કર્યું હોય તો એ કોર્પોરેશનની જવાબદારીમાં આવે છે. કોર્પોરેશન નથી કર્યું, જેણે કરાવ્યું છે એની આ જવાબદારીમાં આવે. એને ખોરાક ખાવાનું પૂરું પાડવું બધી એની જવાબદારી. જેણે કરાવ્યું, જે તંત્રએ કે પ્રાઇવેટ માણસે એને આ બધું કરી દેવું જોઈએ. ચોક્કસથી આ હતા કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા. ત્યારે આજે મહાનગરપાલિકાની કચેરી ખાતે સંકલનની બેઠક હતી. તે દરમિયાન ધારાસભ્ય દ્વારા કમિશનરને આ બાબતે સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે કમિશનરે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ડિમોલિશન મહાનગરપાલિકા દ્વારા નથી કરવામાં આવ્યું. તો સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે તો પછી આ ડિમોલિશન કોને ઇશારે થઈ રહ્યું છે? કારણ કે 106 પરિવાર જે છે તે ઘર વિહોણા થયા છે. તેઓ ખાવા પીવા માટે ને બેવા હોવાની પણ તેઓ પાસે કોઈ પ્રકારની સુવિધા નથી. ત્યારે હાલ સૌથી મોટો સવાલ એ છે કે હવે ધારાસભ્ય દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે જે કોઈ પણ આમાં અપરાધી હોય કે કોઈના ઇશારે થયું હોય કે કોઈ ષડયંત્રની રૂહે આ ડિમોલિશન થયું હોય તે તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત. મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસિરનગરમાં ડિમોલિશન થયું છે. મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઈન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી
અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો. તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી. હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે. તો ડિમોલેશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે. કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે. સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, તો પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા. તો હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો. સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા. પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે. પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું. સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વેરવા થઈ ગયા છે, હવે એ લોકોના પાસે કોઈ વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાય માટે શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે. તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે. આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં, એવું લાગે છે. તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે. મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે. એક વસ્તુ એ કે એ લોકોની ખાલી પ્રાથમિક માંગી કે આજે અચાનક ઘર વિરોધ થઈ ગયા છે, નોટિસ નથી આપીને થઈ ગયું છે, તો એસએમસીને પોતાની જગ્યા મળી જાય, પરંતુ એમને કોઈ સ્થાનિક વૈકલ્પિક જગ્યા મળશે ખરી? કેવું આયોજન આપવું? આ સર્વે એના માટે જ કરવામાં આવ્યો છે કે એ એકચ્યુઅલમાં કોર્પોરેશનની માલિકીના જગ્યામાં ઝૂંપડા હતા કે ખાનગી માલિકીમાં હતા. જો ખાનગી માલિકીના ઝૂંપડા હોય તો કોર્પોરેશને એમાં કોઈ પણ મદદ કરવાની રહેતી નથી. જગ્યા કતારગામ ઝોનની હતી તો એમાં લાઈન દોરી સેન્ટ્રલ ઝોન કેમ કરવા ગયું હતું? વેરો કે લોકો કતારગામ ઝોનમાં ભરે છે, તો સેન્ટ્રલ ઝોનના અધિકારી કેમ? હું એ જ કહું છું કે ભાઈ આજે 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું. એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે. બાજુની બિલ્ડિંગ બને છે એને ફાયદો કરાવવા આખી ઘટના હોય છે. અને આજે તમે રિપોર્ટ કહો છો એમાં શું ફરક હોય છે? ડિમાર્કેશન એટલે જે લાઈન દોરી હોય, જેટલા ફૂટનો રસ્તો હોય તેના માટે કોર્પોરેશન દ્વારા એક લાઈન દોરી આપવામાં આવે છે કે ભાઈ આ મિલકતમાં અહીંયા સુધી રોડ આવે છે, એટલે અમારે ખાલી નિશાની પાડીને આપવાની આવે છે કે આટલો રસ્તો કોર્પોરેશને ખુલ્લો કરી આપવાનો રહેશે. સર, નિયમ શું કહે છે? જો અગર મહાનગરપાલિકાની જગ્યા પર હોય તો પણ નોટિસ આપવાની કે શું નિયમ શું હોય છે? આ 1980માં લાઈન દોરીનો અમલ થઈ ગયેલો હતો અને જે તે સમયે કદાચ નોટિસ આપી પણ હશે. તપાસમાં તમામ વસ્તુ ખુલ્લી થઈ જશે. ચાલો. સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે નિવેદન આપ્યું કે અમે ફક્ત લાઈન દોરી નક્કી કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો, પાલિકાએ ડિમોલિશન કર્યું જ નથી. આ ખૂબ ગંભીર બાબત છે કે અમે આ ભૂતિયા ડિમોલિશનની તપાસના આદેશ આપ્યા છે. પરંતુ હવે સવાલ મોટો એ થઈ રહ્યો છે કે કતારગામ ઝોનની જગ્યામાં સેન્ટ્રલ ઝોનનું ડિમાર્કેશન કઈ રીતે થયું? જ્યારે રાજન પટેલને આ ઝોનની હદબસ્તી અંગે પૂછવામાં આવે છે ત્યારે તેમણે ગુડગુડ જવાબ આપ્યો છે. 4 રસ્તાની મિલકત કયા ઝોનમાં લાગે છે તે નક્કી નથી થતું. વારે સુરત તંત્ર, 100 મકાનો તૂટી જાય ત્યાં સુધી તમે ઝોનની હદ ખબર નથી પડતી. સ્ટેન્ડિંગ ચેરમેન તપાસની વાતો કરે છે, પણ જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે આગામી ગેરકાયદેસર ડિમોલિશન કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરશો ત્યારે તેઓ મૌન સેવી લે છે. કેમ પાલિકા અજાણ્યા તત્વો સામે FIR દાખલ કરતા ડરે છે? કોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ગરીબોના મકાનો તોડીને ખાનગી બિલ્ડરને ફાયદો કરાવવાના ખેલ કોણે ખેલ્યા છે? અને હવે આ મોટો તપાસનો વિષય બની ગયો છે. હાલમાં તો સ્થાનિકોએ આ કૌભાંડીઓ સામે જાતે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો છે અને ઘર વિહોણા થયેલા લોકોએ સરકારી આવાસમાં ઘર આપવામાં આવે તેવી માંગ પણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યએ હાથ ઊંચા કર્યા છે, તમને કોઈ જ ખબર નથી, તે તપાસનો વિષય માને છે. જવાબદાર લોકો પણ એવું જ કહે છે કે અમે કોઈ આવું ડિમોલિશન કર્યું નથી, ખબર નથી કોણ કરી ગયું. ખબર કોને છે ને એ સૌથી મોટો સવાલ છે કે આટલું મોટું શહેરમાં ડિમોલિશન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ખબર ન હોય, કોઈ પણ વ્યક્તિ આવીને લોકો, ગરીબ લોકો છે તેના આસિયાને ઉજાડી જાય ત્યાં સુધી જો ખબર ન હોય તો તમને ખબર શું છે એ સૌથી મોટો સવાલ થાય છે.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અને હા, આ અહેવાલને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.